આટલું આટલું પાણી રહેતું અને એક ધક્કો હતો, એના ઉપર આંબો હતો. એ ધક્કા ઉપર ચડીને અમે એ ગુનામાં પડીએ, આટલું આટલું પાણી, અને એમાં અમે નાતા. એ વખત છોકરો, એક બારોટનો દીકરો, એક કણબીનો દીકરો, એક બ્રાહ્મણનો દીકરો, એક બાવાનો દીકરો, એ બધા અમે એમાં નાતા. હા, નાનપણની વાત. પછી પેલા બ્રાહ્મણ, એમાં અમારો ઓલો કણબીનો દીકરો હતો ને, એને ડૂબકી મારી. એટલે એને આવડતું હતું અંદર પાણીમાં રહેવાનું. એટલે હું રાહ જોઉં કેમ નીકળશે, કે વયો ગયો કે શું થયું, કે આ કેમ નીકળ. એટલે બ્રાહ્મણના દીકરાને ખબર પડે, એટલે શું કીધું કે ભાઈ બાપુ, ડૂબકી મારે ને એ ડૂબકી ગમે ત્યાં મારે અને નીકળે ગમે ત્યાં, એનું કંઈ કહેવાય નહીં. એ ભલે અહીંયા આપણી સામે ગયો, ત્યાં તો એક છોટી આવા પાછળથી ઊભો થયો, ક્યાં ડૂબકી દે કે આ તો એક ગ્રુપ માટે કહેવાય છે, ક્યાં ડૂબકી દે ને ક્યાં નીકળે એ કંઈ કહેવાય નહીં. પણ આ તો મેં જોયેલું છે. બ્રાહ્મણનો દીકરો આવું ભવિષ્ય કરી શકે કે અહીંયા ડૂબકી દીધી, અહીંયા જ નહીં નીકળે, હમણાં ત્યાંથી નીકળશે, એવું ભવિષ્ય કહી શકે. તો સત્ય જ્યાં મળે બહુ રાજી થાવ. સંકલ્પની સાથે રામાયણના 7 કાંડ